हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर चैनल। ધોરણ 11 ના અર્થશાસ્ત્રના આગળના ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે અને આજનો આપણો ટોપિક છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર। ઓલમોસ્ટ આપણી ટેક્સ્ટ બુકના પેજ નંબર 28 થી શરૂ થાય છે। ટોપિક થોડો ડિટેલ છે, લાંબો છે અને मैं તમને અહીંયા એક ટેબલ દોરીને, તમારે ટેબલ નથી દોરવાનું ફ્રેન્ડ્સ, પણ એકદમ સરળ અને સ્પષ્ટ સમજણ માટે મેં એક ટેબલ ડ્રો કર્યું છે। પાંચેય પ્રકારો, એની વ્યાખ્યાઓ, એના સૂત્રો અને એ મૂલ્યો કેવી રીતે શોધવાનું એ તમને આ ટેબલના આધારે આવડી જશે। હવે આપણે અગાઉ વાત કરી છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? મેં લખ્યું છે EP એમ એક વસ્તુની સ્પષ્ટતા બાકી રહી ગઈ। માંગની મૂલ્ય સાપેક્ષતાને સૂત્રમાં EP દ્વારા દર્શાવવામાં આવે છે। એટલે EP ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, માંગની મૂલ્ય સાપેક્ષતા। તો જ્યાં EP શબ્દ છે એને આપણે શું સમજવાનું છે? માંગની મૂલ્ય સાપેક્ષતા। ના ફ્રેન્ડ્સ, માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર આગળના વિડિયોમાં આપણે ભણી ગયા, આપણે પુનરાવર્તન કરીએ છીએ આ સૂત્રનું કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, અને આનું જે મૂલ્ય મળે એને શું કહેવાય? ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા। હવે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર, એ આપણો મૂળ ટોપિક આ છે, પણ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો 5 છે। મેં અહીંયા 5 લખ્યા છે, 5 પ્રકાર છે। કયા કયા પ્રકાર છે? તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ મૂલ્ય અનપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ। આ 5 એના પ્રકાર છે। હવે દરેકને એક વ્યાખ્યા, એક સૂત્ર, એક ઉદાહરણ એ રીતે તમને આપ્યું છે, એક એક આકૃતિ પણ આપી છે। આકૃતિને સમજવાનો પ્રયત્ન કરજો તમે। મેં આકૃતિ ડ્રો નથી કરી, પણ થોડો પ્રયત્ન કરશો આ ટેબલની સમજણ પછી તો તમને આઈડિયા આવી જશે। અહીંયા પહેલામાં દરેકમાં મેં એક મૂલ્ય લખ્યું છે। પહેલા એને જો EP હવે આલ્ફાનું ચિહ્ન છે એટલે અનંત, અને EP એટલે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, મીન્સ માંગની મૂલ્ય સાપેક્ષતા અનંત હોય તો એને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય। માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય આવે એટલે આ સૂત્રમાં કિંમતો મૂકતા વેલ્યુ જો શૂન્ય આવે તો એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય। સૂત્રમાં કિંમત મૂકતા માંગની મૂલ્ય સાપેક્ષતા 1 આવે તો એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય। માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય 1 કરતા વધારે આવે તો એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય। અગાઉના વિડિયોમાં જે ઉદાહરણ લીધું હતું એમાં કિંમત આવી હતી 5, તો એ કયા પ્રકારની સાપેક્ષતા હતી? મૂલ્ય સાપેક્ષ માંગ હતી। ત્યાર પછી જો માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય એટલે આ સૂત્રમાં કિંમતો મૂકતા એનો જવાબ 1 કરતા ઓછો આવે તો એને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે। એટલે સૌથી પહેલા તો આ કિંમતો તમારે યાદ રાખવાની છે કે જો અનંત હોય તો કયો પ્રકાર, શૂન્ય હોય તો કયો પ્રકાર, 1 હોય તો કયો પ્રકાર, 1 કરતા વધુ હોય કે 1 કરતા ઓછું હોય તો એ કયા પ્રકારની સાપેક્ષતા કહેવાય એ તમારે યાદ કરવાનું। હવે આપણે ઉદાહરણથી સમજીએ। મેં અહીંયા બીજા બે ખાના પણ બનાવ્યા છે, આપણે 3 રો છે, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર। હવે આપણે ભણીએ છીએ શું? મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું ગુણોત્તર દર્શાવતું માપ એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે। એટલે સૌથી પહેલો ફેરફાર શેનો લખ્યો છે? મેં કિંમતમાં થતા ટકાવારી ફેરફાર, અને બીજામાં લખ્યું છે માંગમાં થતો ટકાવારી ફેરફાર। પછી એક ખાનું મેં તમને આપ્યું છે ગણતરી, એકદમ શોર્ટમાં મેં ગણતરી લીધી છે, ટૂંકમાં લીધી છે। સૌથી પહેલા વાત કરીએ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? મેં લખ્યું છે કે 1% ફેરફાર, જેમાં કિંમતમાં અથવા નજીવો ફેરફાર અથવા ફેરફાર ન થવો, માંગમાં
કિંમતો સ્થિર રહે અથવા કિંમતમાં ખાસ કોઈ ફેરફાર ન થાય છતાં માંગમાં અસાધારણ ફેરફાર થાય તો તે પ્રકારની મૂલ્ય સાપેક્ષતાને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેનું મૂલ્ય અનંત આવે છે ગણતરી કરીએ તો સૂત્રમાં કિંમતો મૂકતા એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર અનંત છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર હવે એક લખ્યું છે કારણ કે 1% આપ્યું છે ઉદાહરણમાં અથવા 1 કરતા ઓછો મીન્સ આલ્ફાના છેદમાં જે કંઈ મૂકશો જવાબ કેટલો આવશે આલ્ફા તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય કેટલું મળશે આલ્ફા એટલે કે અનંત મળશે તો જેનું મૂલ્ય અનંત મળે એને શું કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે બીજો પ્રકાર બીજો ત્રીજો સમજશો એટલે તમને આઈડિયા આવી જશે બહુ સરળ છે ભલે ટેક્સ્ટ બુકમાં બહુ લાંબા ટોપિક રીતે સમજાવ્યું છે આપણે આ ટેબલ ધ્યાનમાં રાખો એટલે તમને આવડી જશે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હવે કિંમતમાં સપોઝ 10% વધારો થાય ધારી લો કે કિંમતમાં વધારો હોય તો માંગમાં શું થવું જોઈએ ઘટાડો કિંમતમાં ઘટાડો હોય તો માંગમાં વધારો થવો જોઈએ એટલે વ્યસ્તતા યાદ રાખવી જરૂરી છે કે ભાઈ વ્યસ્ત હોય માનો કે કિંમતમાં 10% ફેરફાર થયો વધારો થયો અથવા ઘટાડો થયો પણ માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થયો તો આ સંજોગોમાં કે આ પરિસ્થિતિમાં જે સાપેક્ષતા છે એને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય જેનું મૂલ્ય શૂન્ય મળે કઈ રીતે હવે આ પરિસ્થિતિ જો કિંમતમાં કેટલો ફેરફાર થઈ ગયો 10% માંગમાં ફેરફાર થયો નથી થયો કહેવાનો આશય વ્યાખ્યા એવી થશે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય ત્યારે એ પરિસ્થિતિને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે આ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીએ માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે 0 છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે 10 તો 0 ના છેદમાં 10 સ્વાભાવિક છે જવાબ કેટલો આવશે 0 એટલે થઈ ગયું કે ભાઈ કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં માંગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય માંગ સ્થિર રહે ત્યારે એ પ્રકારની સાપેક્ષતાને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ જેનું મૂલ્ય કેટલું હોય છે 1 હોય છે EP = 1 બંનેમાં મેં 5% લખ્યા છે સપોઝ કિંમત 5% વધે છે અને માંગ 5% ઘટે છે સંકોચન પામે છે ઉદાહરણ તો વ્યાખ્યા એવી થશે કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે એ પરિસ્થિતિને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેનું મૂલ્ય 1 હોય છે હવે આ કિંમતોને આપણે સૂત્રમાં મૂકી દઈએ માંગમાં થતો ટકાવારી ફેરફાર 5% તો 5 લખ્યા છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર 5 સ્વાભાવિક છે કે 5 ના છેદમાં 5 જવાબ કેટલો આવશે 1 કહેવાનો આશય કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર સરખા હોય ત્યારે એ પરિસ્થિતિને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેનું મૂલ્ય 1 હોય છે હવે ઉદાહરણ તરીકે કરો દાખલા તરીકે કિંમતમાં 10% વધારો થયો માંગમાં 10% ઘટાડો થયો કિંમત મૂકશો તો શું આવશે 10 ના છેદમાં 10 આવશે જવાબ કેટલો આવશે 1 આવશે ત્રીજું ઉદાહરણ લઈએ માનો કે કિંમતમાં 7% વધારો થયો માંગમાં 7% ઘટાડો થયો 7 ના છેદમાં 7 જ્યારે મૂકશો કિંમત કેટલી આવશે 1 જ આવશે જેનું મૂલ્ય 1 આવે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે ચોથો પ્રકાર મૂલ્ય સાપેક્ષ માંગ હવે તો ઈઝી સમજાશે તમને EP > 1 જેનું મૂલ્ય 1 કરતા વધારે આવે એવી સાપેક્ષતાને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે હવે આના આધારે વ્યાખ્યા શું બનશે કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે તે પરિસ્થિતિને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે જેનું મૂલ્ય 1 કરતા વધારે હોય છે આ
30 ના છેદમાં 10 સ્વાભાવિક છે કે જવાબ કેટલો આવશે 3 કેટલો થઈ ગયો ઇટ ઇઝ ગ્રેટર ધેન 1 થઈ ગયું એક કરતા વધારે મૂલ્ય આવ્યું તો એક કરતા વધારે મૂલ્ય જ્યારે આવે છે ત્યારે એને શું કહેવાય છે મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે અને વાત કરીએ એના પાંચમા પ્રકાર પાંચમો પ્રકાર છે મૂલ્ય અનપેક્ષ માંગ આ પરિસ્થિતિ કરતા વિરુદ્ધની પરિસ્થિતિ પ્રથમ પરિસ્થિતિ એવી છે કે જ્યારે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય હવે અહીંયા પરિસ્થિતિ એનાથી વિપરીત છે જ્યારે કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ત્યારે એ પરિસ્થિતિમાં જે સાપેક્ષતા મળે એને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે જેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય છે એમ લખ્યું છે it is less than 1 elasticity of price એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા 1 કરતા ઓછી હોવી હવે આ જે કિંમતો છે એને આપણે સૂત્રમાં મૂકી દઈએ માંગમાં થતો ટકાવારી ફેરફાર તો 5 એટલે 5 આપણે અહીંયા મૂક્યા છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એટલે આ 20 તો 5 ને છેદમાં 20 જવાબ કેટલો આવશે 0.25 0.25 કેટલો છે 1 કરતા ઓછો છે અને 1 કરતા ઓછો છે એટલે એને કેવી સાપેક્ષતા કહેવાય મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે તો ફ્રેન્ડ્સ આ એક ટેબલને તમે બે ત્રણ વખત સરસ અભ્યાસ કરશો એટલે બધાની વ્યાખ્યાઓ પણ મળી જશે અને ગણતરીઓ પણ તમને એકદમ સરળ રીતે આવડી જશે પ્રયત્ન તમારે કરવાનો છે અમે અમારી રીતે અમારો પ્રયત્ન કરીએ છીએ બરાબર તો આ એક ટેબલ તમારે સરસ બે ત્રણ વખત જોઈ લેશો અને જાતે પણ ઉદાહરણ બનાવીને તમે પ્રયોગ કરશો તો ચાલશે તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર છે જેનું મૂલ્ય અનંત હોય એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જેનું મૂલ્ય શૂન્ય હોય એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જેનું મૂલ્ય 1 હોય એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ જેનું મૂલ્ય 1 કરતા વધારે હોય એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય અને જેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય એને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે પાંચે પાંચમાં જુદી જુદી આકૃતિઓ પણ આપી છે હવે એકાદ આકૃતિ તમને સમજાવો એના આધારે તમારે બાકીની 4 આકૃતિઓ સમજવાનો પ્રયત્ન કરવાનો છે પેજ નંબર 28 ઉપર તમે એક આકૃતિ આપી છે આકૃતિ અહીંયા ડ્રો કરી દો આ પહેલા પ્રકારની આકૃતિ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ આકૃતિ કંઈક આવી છે અહીંયા એક રેખા આપી છે અહીંયા લખ્યું છે ડીડી રેખા હવે આ x ધરી છે આ y ધરી છે આ ઉગમ બિંદુ 0 છે અહીંયા સામાન્ય રીતે અહીંયા આપણે શું લખીએ છીએ કિંમતમાં થતો ફેરફાર અહીંયા આપણે લખીએ છીએ વસ્તુની માંગ એકમમાં કિલોગ્રામમાં અથવા ગમે હવે આ આકૃતિ શું સૂચવે છે આ એક આકૃતિ બરાબર સમજી લો તો બાકીની ચારે ચાર આકૃતિઓ સમજાઈ જશે તમને આ ડીડી રેખા એ કઈ રેખા છે માંગ રેખા છે હવે અહીંયા આપણે શું દર્શાવે માંગ દાખલા તરીકે 10 20 30 40 50 આપણે આટલા લખીએ 10 20 30 40 50 એકમો આ માંગ છે હવે અહીંયા આપણે લખીએ છીએ કે ભાઈ 100 રૂપિયા 200 રૂપિયા 300 રૂપિયા 400 આપણે કિંમતો આ પોઈન્ટ એવું દર્શાવે છે કે 200 રૂપિયા કિંમત સ્થિર છે પહેલા પ્રકારની વ્યાખ્યા આપણે શું જોઈ રહ્યા કે કિંમતમાં સાધારણ ફેરફાર થાય નજીવો ફેરફાર થાય અથવા કિંમત સ્થિર રહે છતાં માંગમાં અસાધારણ પરિવર્તન આવે ત્યારે એનું મૂલ્ય અનંત મળે છે એટલે આ સંદર્ભમાં માનો કે કિંમતમાં સાધારણ ફેરફાર છે અથવા કિંમત સ્થિર છે કેટલી 200 રૂપિયા પણ માંગ કોઈક તબક્કે 10 એકમ છે કોઈક તબક્કે 20 30 40 50 એટલે માંગમાં શું થયા કરે છે ફેરફાર થયા કરે છે તો
એને શું કહેવાય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. હવે આના પછીની આકૃતિ આનાથી વિરુદ્ધની પરિસ્થિતિની હશે. કઈ એ પણ તમને બતાવી દઉં. ચાલો બીજી આકૃતિની આપણે વાત કરીએ. બીજી જે આકૃતિ છે એ ઓલમોસ્ટ એક આવી છે. સપોઝ આ y આ x આ 0. અહીંયા આપણે શું કરીએ છીએ? માંગ અને અહીંયા કિંમત. હવે કિંમતમાં માનો કે 10 20 30 40 50 આપણે લખીએ 10 20 30 40 50. માંગમાં આપણે લખ્યું કે આ 10 એકમ 20 એકમ 30 એકમ 40 અથવા તો પછી 100 એકમ 200 એકમ 300 એકમ અને 400 એકમ. ચાલો આ આકૃતિ એવું સૂચવે છે એ લખ્યું છે ડીડી રેખા. તો ડીડી રેખા એ કઈ રેખા છે? માંગ રેખા છે. આ આકૃતિ એવું સૂચવે છે કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં માંગ સ્થિર રહે. કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં માંગ સ્થિર રહે ત્યારે એ પરિસ્થિતિને સંપૂર્ણ મૂલ્ય અનુપેક્ષ માંગ કહે છે. તો ત્યાં ડીડી રેખા આ રીતે છે. હવે ત્રીજી, ચોથી અને પાંચમી આકૃતિ સમજવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. આ થયા આપણી માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તમારે આકૃતિ સાથે મોટાભાગે આ પ્રશ્નો આકૃતિ સાથે જ પૂછાય પરીક્ષામાં અને સમજ પણ એ રીતે સ્પષ્ટ કરવાની છે તમારે. સો બાકીની 3 આકૃતિઓ તમારે સ્વ અધ્યયનમાં જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.